નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। એવી ચીજ જે આપણા ભારતીય આયુર્વેદનું હીરું કહેવાય છે। હા મિત્રો, તમે સાચું વિચારી રહ્યા છો, એ છે આમળા। મિત્રો, તમને ક્યારે ગેસ, એસિડિટીવાળા ખરવા ચહેરાનો ગ્લો ઓછો થવો અથવા થાક વારંવાર લાગતો એવું અનુભવાય છે? તો મિત્રો, આજનો વિડીયો તમારા માટે જીવન બદલનાર સાબિત થશે। મિત્રો, વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં, કેમ કે આજના વિડીયોમાં આપણે આમળાને એટલું ઊંડું સમજીશું કે તમે પણ કહેશો કે કેમ આપણે રોજ આમળું નથી ખાતા। તો ચાલો મિત્રો, વધારે મોડું ન કરતા વિડીયોની શરૂઆત કરી દઈએ। અને વિડીયોને શરૂ કરતા પહેલાં તમને મારી એક નાની એવી વિનંતી છે કે જો મિત્રો હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો, પરિવાર, સભ્ય અને ઓળખીતાઓ સુધી શેર જરૂર કરજો। મિત્રો, સૌપ્રથમ આપણે આમળા શું છે તેની જાણકારી મેળવીએ। આમળું એટલે ઇન્ડિયન બ્રૂસબેરી, વિશ્વમાં સૌથી વધુ કુદરતી વિટામિન સી ધરાવતું ફળ। આયુર્વેદમાં રસાયણ એટલે કે શરીરને યુવાન રાખનાર ત્રિદોષ, વાત, પિત્ત, કફ ત્રણેય સંતુલિત કરે છે। આ એક ફળ 100 કરતાં વધારે રોગો માટે લાભકારી છે। હવે જોઈએ શા માટે આમળાને સુપરફૂડ કહેવાય। કારણ કે આમળા ઇમ્યુનિટી બૂસ્ટર છે, હોર્મોન બેલેન્સ કરે, એન્ટીઓક્સિડન્ટ્સ પાવર ધરાવે છે, દિમાગ અને પાચનનો મિત્ર છે, કુદરતી ડિટોક્સિફાયર ગણાય, એન્ટી એજન્ટ ઇફેક્ટ ધરાવે છે। મિત્રો, તમે શું આમળાનું નામ તો બહુ જ સાંભળ્યું હશે, પરંતુ આજે તેની સાચી શક્તિ જાણે આંખો ખુલ્લી થઈ જશે। તો ચાલો આજે આમળાની પૌષ્ટિકતા જાણી લઈએ। એક આમળું બરાબર 30 નારંગી જેટલું વિટામિન સી, કેલ્શિયમ, આયર્ન અને ફોસ્ફરસ, ક્રોમિયમ, પોલિફિનોલ્સ જે એન્ટીઓક્સિડન્ટ્સથી રક્ષણ આપતું ગણાય છે, ફાઇબર કે જે પાચન સુધારે, આ બધાથી જ ભરપૂર હોય છે આમળા, એટલે જ તો તેને સુપરફૂડ માનવામાં આવે છે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આમળાના ચામડી અને વાળ માટેના ફાયદાઓ જાણી લઈએ, જેમાં નંબર 1 છે સ્કિન। તે માટેના ફાયદાઓ: આમળાનું સેવન કરવાથી સ્કિન ગ્લો કરે છે, પિમ્પલ્સ ઓછા થાય છે, ડાર્ક સ્પોટ પણ ઓછા કરે છે અને સ્કિન ટાઇટ રહે છે, અને એન્ટી એજિંગ એટલે કે વિંકલ ડીલે કરે છે, એટલે ચહેરો યુવાન લાગે। મિત્રો, જેમ તમે લીંબુ પાણી પીવો છો તો ફ્રેશનેસ લાગે, એ જ રીતે આમળું શરીરને અંદરથી શુદ્ધ કરીને ચહેરા પર તેજ લાવે છે। ચાલો નંબર 2 જાણી લઈએ, જે વાળના ફાયદાઓ જાણીએ। હેરફોલને કંટ્રોલ લાવે છે, સફેદ વાળ ધીમા પાડે છે, ડેન્ડ્રફને ઓછો કરે છે અને સ્કાલ્પને ડિટોક્સ કરે છે, અને જેથી હેર ગ્રોથ ફાસ્ટ થાય। મિત્રો, તમારા વાળ પણ બહુ જ તૂટતા હોય તો કમેન્ટમાં અમને જરૂર જણાવજો। તો ચાલો હવે આમળાનું સેવન ચામડી અને વાળ માટે કેવી રીતે કરી શકાય છે તેની માહિતી લઈ લઈએ, જેમાં આમળા પાવડર અને તેલને મિક્સ કરીને રોજ રાત્રે લગાવવું જોઈએ। આમળાનું જ્યુસ દરરોજ 10 ml પીવું। આમળા, અરીઠા અને ભૃંગરાજનું હેરપેક બનાવો, અને જે તમારા વાળ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે। ચાલો હવે વિસ્તૃતમાં જાણકારી મેળવીએ। આમળાની પાચન તંત્ર એટલે કે ગેસ, એસિડિટી અને લીવર ઉપર શું શું અસરો કરે છે, તેમાં નંબર 1 છે પાચન તંત્ર પરના ફાયદાઓ। આમળા ગેસનો અંત લાવે, હેવી ફિલિંગ એટલે કે ભારેપણું દૂર કરે, એપેટાઇટ એટલે કે ભૂખને વધારે અને એસિડિટી ઘટાડે અને આંતરડાને સાફ કરે છે। મિત્રો, તમે પણ ક્યારેક ખાવાના 1 કલાક પછી બળતરાનો અનુભવ કર્યો તો આમળું તેના માટે ચમત્કારી કામ કરે છે। નંબર 2, જે લીવરને ડિટોક્સ કરે, ફેટી લીવર સુધારે અને લીવરમાં જામેલા ટોક્સિનને કાઢી નાખે છે। આલ્કોહોલ ડેમેજમાં પણ મદદ કરે છે। મિત્રો, હવે જોઈએ કે આમળાનું સેવન હેલ્ધી પાચન તંત્ર માટે કેવી રીતે કરી શકાય। દરરોજ સવારે 1 ચમચી આમળા પાવડર ગરમ પાણી સાથે લેવું, રાત્રે ત્રિફળા ચૂર્ણ લઈ શકાય। આમળા પ્લસ હુંફાળું પાણી જે ગેસ માટે રાહત આપે છે। હવે ચાલો જાણીએ આમળાની હૃદયની તંદુરસ્ત, ડાયાબિટીસમાં અને કોલેસ્ટ્રોલમાં શું ફાળો છે, જેમાં નંબર 1 છે લોહીમાં શુગરનું નિયંત્રણ કરે છે। આમળા ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારે છે, જેથી બ્લડ શુગર નિયંત્રણમાં રહે। નંબર 2, હૃદયને તંદુરસ્ત રાખે। આમળા બ્લડ પ્રેશરને સંતુલિત રાખે છે, બેડ કોલેસ્ટ્રોલ એટલે કે એલડીએલને ઘટાડે અને ગુડ કોલેસ્ટ્રોલ એટલે કે એચડીએલ વધારે, આર્ટરીઝ એટલે કે ધમનીઓને શુદ્ધ રાખે છે। નંબર 3, લોહીને શુદ્ધ કરે। આમળાથી પિમ્પલ્સ ઓછા થાય અને સ્કિન ગ્લો વધે છે। તો ચાલો મિત્રો, હવે જાણીએ કે હૃદયની તંદુરસ્તીમાં, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસમાં આમળાનું સેવન કેવી રીતે કરી શકાય।
આમળા અને મેથીને મોર્નિંગ ડ્રિંક્સમાં લઈ શકાય. આમળાનો જ્યુસ દરરોજ 10 ml પી શકાય. આમળા અને હળદર જે એક ઇમ્યુનિટી ડ્રિંક તરીકે સાબિત થાય છે. હવે મિત્રો એ પણ જાણી લઈએ કે આમળાનું સેવન મગજમાં સ્વાસ્થ્ય માટે, વજન ઘટાડવા માટે તેમજ બોડીને ડિટોક્સ કરવા અને ઇમ્યુનિટી વધારવા માટે કેવી રીતે મદદરૂપ સાબિત થાય છે. જેમાં નંબર 1 છે વજન ઘટાડવા માટે ફાયદાકારક, જે ફેટ બર્નિંગ એટલે કે ચરબીને બંધ કરે, મેટાબોલિઝમ ફાસ્ટ કરે, જેનાથી ભૂખ પર નિયંત્રણ લાવે અને પેટનું ફૂલવું ઓછું કરે છે. નંબર 2 છે આમળા બોડીને ડિટોક્સ કરે છે, લીવર અને કિડનીને સાફ કરે છે, બ્લડ પ્યુરિફિકેશન કરીને સ્કિનને ગ્લો આપે. નંબર 3 આમળા ઇમ્યુનિટી બૂસ્ટ છે. આમળામાં વિટામિન સીનું પાવર હાઉસ ગણાય, જેથી રોગપ્રતિકારક શક્તિ વધારીને ઇન્ફેક્શનથી બચાવે છે. નંબર 4 મગજ અને આંખ માટે ફાયદાકારક, મેમરી 7 એટલે કે યાદશક્તિ વધારે છે, કોન્સન્ટ્રેશન વધારે છે અને આંખોની દ્રષ્ટિ સુધારે. મિત્રો, આપણે આમળાના ફાયદાઓ તો જાણ્યા, તો ચાલો હવે એ પણ આપણે જાણી લઈએ કે આમળાનો ઘરગથ્થુ ઉપચાર માટે આપણે કેવી રીતે ઉપયોગ કરી શકાય. તો વાળ માટે આમળા તેલનો ઉપયોગ કરો. દરરોજ રાત્રે આમળા પાવડર અને મધનું સેવન કરો. ગેસ માટે આમળા પ્લસ જીરુંનો ઉપયોગ કરો. દિમાગ માટે આમળા અને બદામ ખાઓ. અને મિત્રો, વજન માટે આમળા પાવડર ગરમ પાણી સાથે લ્યો. ઇમ્યુનિટી માટે આમળાનું શરબત સેવન કરો. ચહેરાની ચમક માટે આમળા અને એલોવેરા લગાવો. દાંતના ઇન્ફેક્શન માટે આમળા પાણીના ગરગળા કરો એટલે કે કોગળા કરો. આંખો માટે આમળા અને ગાજરનું જ્યુસ પીવો. કબજિયાત માટે આમળા અને ત્રિફળાનો ઉપયોગ કરો. મિત્રો, તમે આમાંથી કયો ઉપયોગ પહેલાં અજમાવશો તેને અમને કમેન્ટમાં જરૂર જણાવજો. આમળું શરીરમાં વિટામિન સીને લાંબો સમય ટકાવી રાખે છે, એન્ટી એજિંગ પૌષ્ટિકતા આપે છે, યકૃત એટલે કે લીવરને રિપેર મોડમાં મોકલે છે અને ઓક્સિડેટિવ સ્ટ્રેસ ઘટાડે છે. મિત્રો, આ વિડીયોને જોઈને ઘણા લોકોના મનમાં પ્રશ્ન થતા હશે, તો મિત્રો તમારા પ્રશ્નોને કમેન્ટમાં જરૂર જણાવજો અને ઘણા સામાન્ય રોજબરોજ દવાખાનામાં પૂછવામાં આવતા સવાલોની જાણકારી લઈએ. જેમાં પહેલો કોમન સવાલ છે કે શું આમળું રોજ ખાઈ શકાય? હા મિત્રો, રોજ ખાઈ શકાય. 1 થી 2 આમળાનું સેવન દરરોજ કરી શકાય. બીજો અને સામાન્ય સવાલ કે શુગરવાળા ખાઈ શકે? તો હા મિત્રો, ખૂબ જ ફાયદાકારક છે. ત્રીજો અને અગત્યનો સવાલ કે શું આમળા રાત્રે ખાઈ શકાય? હા, પરંતુ ઓછી માત્રામાં. ચોથો અને મહત્વનો સવાલ કે આમળા ખાવાથી સાઇડ ઇફેક્ટ થાય ખરી? મિત્રો, ખાલી પેટે વધારે માત્રામાં ખાવાનું ટાળવું. બસ છેલ્લો અને પાંચમો સવાલ કે આમળાનો રસ સારો કે પાવડર, કયું સારું ગણાય? બંને સારા મિત્રો, પરંતુ પાવડર લાંબો સમય સુધી ચાલે. મિત્રો, આમળું એક એવું ફળ કે જે સ્વાસ્થ્યનું તાળું ખોલે છે. વાળથી લઈને દિમાગ સુધી દરેક અંગમાં ફાયદો કરે. આમળાનું રોજ ખાવાની આદત તમારી જીવનશૈલી બદલાવી શકે. યાદ રાખો, સ્વાસ્થ્ય કોઈ દવા નહીં, સાચી આદતોનું પરિણામ છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને હા, વિડીયોમાંથી કંઈક ને કંઈક નવું શીખ્યા. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. આજની આ માહિતી તમને કેવી લાગી અને વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.